હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે બનાવીશું ઘઉંના લોટના ગળા પુડલા। એના માટે મેં અહીંયા અડધો કપ ગોળ લીધો છે। હવે આપણે એમાં પાણી ઉમેરીશું। અહીંયા મેં પાણીનું કોઈ માપ લીધું નથી। જો ભેલીનો ગોળ હોય તો એમાં થોડું પાણી વધારે જોઈએ અને ઓગળતા પણ વાર લાગે। અહીંયા મેં ડબ્બાનો ગોળ લીધો છે તો એ જલ્દીથી ઓગળી જાય છે। ત્યારબાદ આપણે એમાં 1 કપ ઘઉંનો લોટ ઉમેરીશું। અહીંયા મેં જે ઝીણો રોટલીનો લોટ હોય એ જ ઉમેર્યો છે। હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। એકદમ સ્મૂથ એવું આ મિશ્રણ બનાવવાનું છે। એમાં મારે લગભગ પોણા કપ જેટલા પાણીની જરૂર પડી હતી। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આ મિશ્રણ બનાવી લઈશું। આપણે જ્યારે એને રેસ્ટ આપીશું ત્યારે એ થોડું વધારે પાતળું થશે, તો પહેલાં થોડું ઘટ રાખવાનું છે। કોઈ પણ ગાંગડી ન રહે એ રીતના આ મિશ્રણ બનાવી લેવાનું છે। અહીંયા આપણે મેંદાના લોટમાં દૂધ અને સાકર અથવા તો ખાંડ નાખી અને એ મિશ્રણ બનાવીને પણ પુડલા બનાવી શકીએ, પરંતુ જે ટ્રેડિશનલ રીતે બને છે એ આ ઘઉંના લોટના ગોળ ઉમેરીને બને છે। તો મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે અને ઢાંકીને 20 થી 30 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધું છે જેમાં આપણે આ પુડલા બનાવી લઈશું। મિશ્રણ થોડું પાતળું એની મેળ જ થઈ ગયું છે। આ નોનસ્ટિક પેનમાં બનાવવાનું હોવાથી એ ફટાફટ બની જાય છે। જ્યારે આપણી મમ્મી કે નાની દાદી બનાવતા ત્યારે એ લોખંડની તવી ઉપર, જેમાં આપણે થેપલા બનાવીએ છીએ એમાં બનાવતા। તો આ નોનસ્ટિક પેનમાં તો કાંઈ મહેનત કરવી પડતી નથી ને ફટાફટ આ પુડલા તૈયાર થઈ જાય છે। અહીંયા મેં પુડલા બનાવવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે। આપણે તેલનો ઉપયોગ પણ કરી શકીએ। ઘી પણ આમાં એકદમ ઓછું જોઈએ છે। મારે ક્રિસ્પી અને થોડા પતલા બનાવવા હતા, તો મેં આ મિશ્રણ પણ થોડું પાતળું રાખ્યું અને એકદમ પાતળા બનાવ્યા છે। જો આપણને કૂણા ભાવતા હોય તો એ થોડા જાડા રાખવાના। જે આપણે મેંદાના લોટના બને છે એમાં આપણે ખસખસ, શેકેલા તલ, એલચી પાવડર એ બધું નાખી શકીએ। આમાં પણ આપણે ઉપરથી તલ છાંટીને બનાવી શકીએ, પરંતુ મેં એને એકદમ જ સાદા બનાવ્યા છે। એલચીની સુગંધ આમાં સરસ લાગે છે। એકદમ પાતળા અને ક્રિસ્પી એવા આ પુડલા સરસ બને છે। એકદમ જ ઓછા ઘીમાં આ પુડલા તૈયાર થાય છે। તો વારંવાર ફેરવી અને આ પુડલાને એકદમ ક્રિસ્પી બનાવી લેવાના છે। જે મેંદાના લોટના બને છે એનો સ્વાદ થોડો માલપુઆ જેવો બને છે। એક કપ લોટમાંથી મારે લગભગ 5 થી 6 જેવા પુડલા તૈયાર થયા છે।
મિશ્રણ એકદમ પાતળું હોવાથી અને પાથરવાની પણ બહુ જરૂર પડતી નથી. એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ક્રિસ્પી અને પતલા એવા આ પુડલા બન્યા છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો તૈયાર છે આપણા ઘઉંના લોટના ગળા પુડલા, જે એકદમ જ સરસ બન્યા છે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.